લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસની જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ, તેવું લોકોમાં રાડ ઉઠી રહી છે. ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રળવાની લાયમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાભરમાં નગરજનોમાં રાડ ઉઠવા પામી છે. એ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત 200 રૂપિયાની છે, એ ફિરકાના 1000 થી 1200 રૂપિયા કમાવાની લાઈનમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજરોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા ભાભર પોલીસ મથકે ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલાં લેવામાં તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે, જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ ટુ વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે. ચાઇનીઝ દોરી જે ઘાતકી છે, જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે, જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે. જો એ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરે છે, શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ રહેશે, એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા.